વેલકમ ફ્રેન્ડ્સ. કાલાના એસપીસીસીના પેપર 5નો સેક્શન બી અત્યારે આપણે સોલ્વ કરવાનો છે. અગાઉ પણ 4 પેપરના સેક્શન બી અપલોડ કરી દીધેલા છે. આઈ હોપ તમને લોકોને કન્ટેન્ટ સમજમાં આવતું હશે. જો કન્ટેન્ટ જોવાની મજા આવતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા ફ્રેન્ડ્સની સાથે પણ આ વિડીયોઝને શેર કરજો અને પ્રિપેરેશન આપણી સ્ટ્રોંગ બને એવી રીતે વિડીયોઝ છે એને વારંવાર રિવિઝનની અંદર જોતા રહેજો. તો સ્ટાર્ટ કરીએ સેક્શન બીનો ફર્સ્ટ ક્વેશ્ચન. 21 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ઇન્સ્યોરન્સ? નેમ ધ મેઇન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ. એટલે બોર્ડની અંદર ઘણી વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. જુલાઈ 22, માર્ચ 23, જૂન 24, જૂન 25. એટલે વન કાઇન્ડ ઓફ આઈએમપી ક્વેશ્ચન છે. તો ઇન્સ્યોરન્સ ઇઝ ફોરસાઇટેડ અરેન્જમેન્ટ ટુ મીટ પોસિબલ મોનિટરી લોસ ઓર ઇવેન્ચ્યુઆલિટી. તો કોઈ ફ્યુચરની અંદર મોનિટરી લોસ થવાનો હોય, કોઈ એવી ઇવેન્ટ આવવાની હોય તો એને પહોંચી વળવા માટે, એને રિકવર કરવા માટે આપણે ફોરસાઇટેડ અગાઉથી જે પ્લાનિંગ કરીએ ફાઇનાન્શિયલ, એને ઇન્સ્યોરન્સ કહેવાય. હવે ઇન્સ્યોરન્સના મેઇન ટાઈપ્સ કયા કયા છે? તો એક હોલ લાઈફ ઇન્સ્યોરન્સ હોય અને એક ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ. આવી રીતે બે ટાઈપના ઇન્સ્યોરન્સ હોય છે. એનું બીજું નામ એન્ડોમેન્ટ ઇન્સ્યોરન્સ પણ છે, ટર્મ લાઈફનો અનધર નેમ. 22 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ઈ કોમ્યુનિકેશન? મેન્શન ધ મેઇન ટાઈપ્સ ઓફ ઈ કોમ્યુનિકેશન. જુલાઈ 22માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો કોમ્યુનિકેશન કેરીડ આઉટ થ્રુ ધ યુઝ ઓફ ઇલેક્ટ્રોનિક મીડિયા એન્ડ ડિવાઇસીસ ઇઝ નોન એઝ ઈ કોમ્યુનિકેશન. એના ટાઈપ્સ કયા કયા છે? તો ઈ કોમર્સ, ઈ બેન્કિંગ, ઈ લર્નિંગ એન્ડ વિડીયો કોન્ફરન્સિંગ, ઈ ટેન્ડરિંગ, ઈ ઓક્શન, ઈ ફાઇલિંગ, ઈ બુકિંગ, ઈ સ્ટેમ્પિંગ એન્ડ ઈ ગવર્નન્સ. તો આવી રીતે 9 અલગ અલગ ટાઈપના ઈ કોમ્યુનિકેશન્સના ટાઈપ છે. 23 નંબરનો ક્વેશ્ચન છે, નેમ ધ ટાઈપ્સ ઓફ પ્રેઝન્ટેશન. આ પણ જુલાઈ 22 અને જૂન 25માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો પ્રેઝન્ટેશન નોર્મલી 3 ટાઈપ્સના હોય: ઓરલ, રિટન પ્રેઝન્ટેશન એન્ડ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. 24 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટેટ ધ મિનિંગ ઓફ એસ્ક્રો બેંક એકાઉન્ટ. તો આ એક સ્પેશિયલ ટાઈપનું બેંક એકાઉન્ટ છે જે કંપની ઓપન કરે છે. કોઈ પણ શેડ્યુલ બેંકની અંદર ઓપન થઈ શકે. અને શેના માટે હોય છે? તો ફોર મેકિંગ ટ્રાન્ઝેક્શન રિલેટેડ ટુ પબ્લિક ઇસ્યુ ઓફ શેર્સ ઇઝ કોલ્ડ એસ્ક્રો બેંક એકાઉન્ટ. 25 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટેટ ધ ફૂલ નેમ ઓફ એએસબીએ એન્ડ સેબી. તો એએસબીએનું ફૂલ નેમ છે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ. સેબીનું પૂરું નામ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 26 નંબરનો ક્વેશ્ચન છે, વિથ રેફરન્સ ટુ શેર ટ્રાન્સફર, વોટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ કંપની? તો ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ કંપની ઇઝ ધેટ ઇટ્સ શેર આર મૂવેબલ પ્રોપર્ટી એન્ડ ફ્રીલી ટ્રાન્સફરેબલ, અલાઇંગ ઓનરશિપ ટુ ચેન્જ વિધાઉટ અફેક્ટિંગ ધ કંપનીઝ લીગલ એક્ઝિસ્ટન્સ ઓફ કન્ટિન્યુટી. તો શેર ટ્રાન્સફરના રિગાર્ડિંગ જોવા જઈએ તો આ કંપનીની કેરેક્ટરિસ્ટિક છે કે એમના શેરની ઓનરશિપ, કંપનીના એક્ઝિસ્ટન્સને કોઈ પણ અફેક્ટ કર્યા વગર તમે એને ચેન્જ કરી શકો છો. એની પ્રોપર્ટી છે એ મૂવેબલ બી હોય, ફ્રીલી ટ્રાન્સફરેબલ બી હોય છે. 27 નંબરનો ક્વેશ્ચન છે, મેન્શન ધ મિનિંગ ઓફ કન્વર્ટેબલ ડિબેન્ચર એન્ડ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. તો કન્વર્ટેબલ નામ જ છે કે જે ઇક્વિટી શેર્સની અંદર અમુક ટાઈમ ઇન્ટરવલ પછી ઇક્વિટી શેરની અંદર કન્વર્ટ થઈ શકે એવી ડિબેન્ચરને કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય. અને જે ડિબેન્ચર ના તો ફૂલી ના તો પાર્શિયલી ઇક્વિટી શેરની અંદર કન્વર્ટ ન થઈ શકે એને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય છે. વોટ ઇઝ ધ ટર્મ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર? તો ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરની ટર્મ છે એ 5 યર્સ હોય છે. અને હજી આમાં લખવું હોય તમે લખી શકો કે આ પોઝિશન છે એ રીએપોઇન્ટ પણ થઈ શકે આફ્ટર કમ્પ્લીટિંગ ઓફ હિઝ ટર્મ્સ. 29 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ સ્પેશિયલ મિટિંગ્સ એઝ વેલ એઝ શેર હોલ્ડર્સ મિટિંગ. તો પહેલાં સ્પેશિયલ મિટિંગના ટાઈપ્સ છે. તો અંદર ગ્રુપ મિટિંગ અથવા તો ક્લાસ મિટિંગ, મિટિંગ ઓફ ક્રેડિટર્સ, મિટિંગ ઓફ ડિઝોલ્યુશન એન્ડ વાઇન્ડિંગ અપ ઓફ કંપની. તો આ સ્પેશિયલ મિટિંગ્સના ટાઈપ છે. મિટિંગ ઓફ શેર હોલ્ડર્સમાં કઈ કઈ આવે? તો ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ, એન્યુઅલ જનરલ મિટિંગ એન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ. 30 નંબરનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ વોલન્ટરી લિક્વિડેશન? સ્ટેટ ઇટ્સ ટાઈપ્સ. તો વેન કંપની ઇઝ સોલ્વેન્ટ એન્ડ મેમ્બર્સ ઓફ કંપની વોલન્ટરીલી રિઝોલ્વ ધ વાઇન્ડ અપ ઓફ કંપની વિધાઉટ એની ઇન્ટરફિરન્સ ઓફ ટ્રિબ્યુનલ, તો આને કહેવાય છે વોલન્ટરી વાઇન્ડિંગ અપ બાય મેમ્બર્સ. તો આના ટાઈપ્સ કયા કયા છે? તો વોલન્ટરી વાઇન્ડિંગ અપ છે એ બાય મેમ્બર્સ પણ થાય અને બાય ક્રેડિટર્સ પણ થાય. તો અહીંયા તમારો પેપર નંબર 5નો સેક્શન બી કમ્પ્લીટ થાય છે. ફરીથી ચેનલનું કન્ટેન્ટ તમને ગમતું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા ફ્રેન્ડ્સની સાથે પણ શેર કરજો. થેન્ક યુ.